આજે આપણે બનાવીશું આમળાનો ગળ્યો મુખવાસ, જે આપણે એકદમ નવી સ્ટાઇલથી તૈયાર કરીશું। તેના માટે મેં અહીં 8 થી 10 જેટલા આમળાનું છીણ તૈયાર કરી લીધેલું છે। સાથે જ તેમાં આપણે આદુ એડ કરીશું। ત્યાર પછી તેમાં આપણે એક બીટનું છીણ એડ કરીશું। બધી વસ્તુને એકદમ પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું। હાફ ચમચી જેટલું મીઠું એડ કરીશું। હાફ કપ જેટલી ખાંડ એડ કરીશું। એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। આમળાના મુખવાસમાંથી પાણી એકદમ સારી રીતે નિતારી લીધેલું છે। બધી સામગ્રી એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। આપણે ઢાંકી અને તેને 1 થી 2 દિવસ માટે રહેવા દઈશું અને દિવસમાં 1 થી 2 વખત ચલાવી લેવાનું, જેથી આપણી ખાંડ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે। આ મુખવાસને આપણે 4 થી 5 દિવસ માટે છાયામાં સૂકવીને રહેવા દઈશું, જેથી આનો કલર એકદમ આવો પિંક જ રહેશે। આ મુખવાસને જો તમારે બહાર સ્ટોર કરવો હોય તો તમારે અડધા દિવસ માટે તડકે સૂકવી દેવાનો। તૈયાર છે આમળા બીટનો મુખવાસ।